સુરતમાં 19 વર્ષીય યુવક દાંત ખોતરતી વખતે ભૂલથી એમ્બ્રોઇડરી મશીનની આશરે 3 ઇંચ લાંબી સોય ગળી ગયો હતો। ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે ડાયમંડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। એક્સરે તપાસમાં સોય હોજરીમાં ફસાયેલું હોવાનું સામે આવ્યું હતું। ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડોક્ટર નિલેશ ગોંધાણી અને તેમની ટીમે મોડી રાત્રે સફળતાપૂર્વક એન્ડોસ્કોપી દ્વારા કોઈપણ પ્રકારના વાડ કાપ વિના સોય બહાર કાઢી હતી। જટિલ પ્રક્રિયા સફળ રહેતા દર્દીને તાત્કાલિક રાહત મળી હતી। સારવાર બાદ પૂર્ણ થયા બાદ યુવકને સ્વસ્થ હાલતમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો। સફળ સારવાર બદલ દર્દીના પરિવારે ડોક્ટરો અને સમગ્ર હોસ્પિટલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો। હું ડોક્ટર હરેશ પાગડા, એડમિનિસ્ટ્રેટર ડાયમંડ હોસ્પિટલ। કાલે રાત્રે સાંજે 10 વાગે 19 વર્ષીય એમ્બ્રોઇડરીના કારીગર પોતે દાંત ખોતરતા નીડલ ગળી ગયા હોવાની હિસ્ટ્રી સાથે હોસ્પિટલની ઇમરજન્સી વિભાગમાં આવ્યા। તેમનો એક્સરે દ્વારા તપાસ કરતા તેમની હોજરીમાં 3 ઇંચની નીડલ હોવાનું માલુમ પડે તો કેસની ગંભીરતા જાણી સઘન સારવાર ચાલુ કરેલ અને ડોક્ટર હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડોક્ટર નિલેશ ગોધાણી, એનેસ્થેટિક ડોક્ટર રિધિ સભાડિયા અને ઓટી સ્ટાફ દ્વારા એન્ડોસ્કોપી દ્વારા રાત્રે 11:30 વાગે દર્દીને પેટમાંથી નીડલ કાઢી તેમને રાહત આપેલ છે।